જય માતાજી મિત્રો, તો કેમ છો બધા? વેલકમ ટુ બેક માય મિની વ્લોગ. તો આજે તો છે ને બપોર થઈ ગયા હતા, એટલે હું છે ને દુકાન ઉપરથી ફટાફટ પહેલાં તો હું ઘરે આવી ગઈ. અને આજે તો છે ને વિજય માટે ટિફિન નહોતું બનાવ્યું, એટલે મારે બપોરે બધી રસોઈ બનાવવાની બાકી હતી. કારણ કે મેં ટિફિન આ માટે નહોતું બતાવ્યું, આ શુક્રવાર છે એટલે એને છે ને ટિફિન નહોતું લઈ જવાનું, એને ખુદને પણ રજા હતી. એટલે મેં છે ને ગરમા ગરમ બનાવી નાખ્યું, અને હું છે ને ફટાફટ આવીને મેં તો છે ને પહેલાં બનાવી નાખ્યો ગરમા ગરમ રોટલો, અને સાથે બનાવી નાખ્યું સેવ તુરિયાનું શાક. સોરી, સેવ તુરિયાનું નહીં, તુરિયા તો છે પણ સાથે સાથે મારી પાસે સેવ નહોતી, એટલે મેં છે ને એમાં નાખી દીધા ગાંઠિયા. અને આવો જુગાડ કરીને મેં છે ને સેવ ગાંઠિયાનું શાક મિક્સમાં મસ્ત મજાનું ચટપટું બનાવી દીધું, ને આપણો રોટલો પણ બનીને તૈયાર થઈ ગયો. અને એક નંબર મસ્ત મજાનું ચટાકેદાર શાક બન્યું હતું. અને આવા વાતાવરણમાં તો છે ને તીખું અને ચમચમતું ખાવાની મજા આવે, એટલે છે ને આપણે દાળ ભાત બનાવવાનું કેન્સલ કરી દીધું હતું. અને અત્યારે છે ને મેં ચટપટું બનાવ્યું, અને એની સાથે બનાવી દીધો કાકડીનો અને ગાજરનો અને મરચાંનો સાંભાર. અને આપણી પણ બે રોટલા પણ તૈયાર થઈ ગયા, અને મસ્ત મજાનું મેં સાંભારની ડીશ પણ એકદમ ડેકોરેશન બનાવીને મસ્ત રેડી કરી નાખી. અને ચાલો બધા જમવા માટે. અને જમવા મને એટલી બધી ભૂખ લાગી હતી કે વાત ન પૂછો. અને એમાં પણ ચટપટું જમવાનું હોય એટલે મને તો બહુ જ મજા આવે જમી જવા. હાલો બધા જમવા માટે. જમવામાં કોણ બાકી છે? ફટાફટ આવી જાવ, આપણે બધા સાથે જમી લેશું બેઠા બેઠા. ફાઇનલી હું જમીન તો ઊભી થઈ ગઈ, પણ વિજયજી જમવાનું બાકી હતું, એટલે એને પણ જમી લીધો. અને મેં કીધું ચાલો 5 મિનિટ આપણે આરામ કરી લઈએ, પછી દુકાન ભેગા થાય. એટલે મેં છે ને થોડોક આરામ કરી લીધો. ફાઇનલી હું છે ને જમીને આવી ગઈ હતી દુકાન ઉપર. પણ વરસાદમાં અંધાર ચડ્યો છે, પણ આવતો નથી. આમ પણ આજે શુક્રવાર છે ને, તો મેં વિચાર્યું હતું કે છે ને વરસાદ આવી જાય ને તો હું છે ને દુકાનેથી રજા રહીને ફુર થઈને ઘરે વઈ જાઉં. અને મસ્ત મજાની ટેરસ ઉપર એક બે વિડીયો ઉતારું ચાલુ વરસાદથી, અને હું વરસાદમાં નાઉં. પણ યાર આ વરસાદ નથી આવતો. ક્યારની હું રાહ જોઉં છું, બપોરની, પણ વરસાદ નથી આવતો.